વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં લાંબા સમયથી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગોત્રી તળાવ સામે આવેલા કુંભારવાડા ફળિયા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા 10 કલાકથી વીજળી સંપૂર્ણપણે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માહિતી મુજબ સાંજના 8 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં અંધકારમાં ગરકાવ બન્યો હતો. વારંવાર ફરિયાદ કરવા છતાં વીજ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. લોકોનું કહેવું છે કે કમ્પ્લેન નંબર પણ બંધ આવી રહ્યો હતો અને MGVCLના કર્મચારીઓ ફોન ઉપાડતા ન હતા. ભર ઉનાળામાં લાંબા સમય સુધી વીજળી ગુલ રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વીજ સમસ્યાથી કંટાળેલા રહેવાસીઓએ અનોખું વિરોધ પ્રદર્શન કરતા સીધા MGVCL કચેરીએ પહોંચીને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. સ્થાનિકોમાં હવે સવાલ ઉઠી રહ્યા છે કે વારંવાર ફરિયાદ છતાં તંત્ર કેમ નિષ્ક્રિય રહ્યું. હવે જોવાનું રહ્યું કે MGVCL તંત્ર આ મામલે ક્યારે એક્શન મોડમાં આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે. ગોત્રી ગામ કુંભારવાડામાં 8 વાગ્યાથી લાઇટ ગઈ છે. જીબીવાળાને બોલાવવા ગયા, અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. તો અમારે તો નાના છોકરા હોય, બૈરા હોય, અમારે બહાર સૂવું કેવી રીતે? અને ગરમી અત્યારે તો જો કેટલો તાપ પડે છે. અત્યારે સવારના કેટલા વાગ્યા છે? સમય કેટલો થયો છે? અત્યારે 4, 4:30 પોણા 5 થયા. પોણા 5 થઈ ગયા. હજી આખી રાત બધા અવાજ છે ફરિયામાં. આખી રાત કોઈ ઊંઘી જ નથી. શું માંગ છે તમારી? માંગ તો એ જ કે ટ્રીટમેન્ટ જે કરવું હોય તે તરત કરવું જોઈએ ને, એ લોકોએ એક્શન લેવી જોઈએ. પાછળ લાઇટ ગઈ હતી, પાછળના બધા બોલાવ્યા, ત્યાં આવીને કમ્પ્લેન કરી તો કરી ગયા લાઇટ, અને આ બાજુ કેમ ના કરે?